ગુજરાતી ભાષામાં તાજા સમાચાર, દૈનિક અપડેટ્સ, હાલની ઘટનાઓ. હમણાં જ સબસ્ક્રાઇબ કરો અને નવા સમાચાર પામો. થરાદમાં માનવતાનો મીઠો સંદેશ. શ્રદ્ધાબેન વાણિયાની અનોખી સેવાભાવી પહેલ. થરાદ જિલ્લાના થરાદ ખાતે આવેલી દરિયાસા પીરની દરગાહ પર રમજાન પ્રસંગે માનવતા, એકતા અને સૌહાર્દનો સુંદર સંદેશ આપતો કાર્યક્રમ યોજાયો, પરંતુ આ સમગ્ર કાર્યક્રમનું કેન્દ્ર બિંદુ બની રહ્યા હતા ઉત્તર ગુજરાતની લોકપ્રિય લોક ગાયિકા શ્રદ્ધાબેન વાણિયા. પવિત્ર રમજાન મહિનાના પાવન અવસરે શ્રદ્ધાબેન વાણિયાએ નાના બાળકોને પોતાના હાથે મીઠાઈ વેચી માત્ર ખુશી જ નહીં, પરંતુ માનવતા અને પ્રેમનો અનમોલ પાઠ શીખવ્યો. બાળકોના ચહેરા પર દેખાતી ખુશીએ તેમની આ સેવાભાવી ભાવનાનું જીવન પ્રતિબિંબ બની હતી. શ્રદ્ધાબેન વાણિયા માત્ર એક લોક ગાયિકા જ નથી, પરંતુ સમાજ માટે પ્રેરણા સ્ત્રોત છે. તેમની વાણીમાં સંગીતનો મધુર સ્પર્શ છે, તો હૃદયમાં માનવતાનો ઊંડો ભાવ છે. વર્ષો સુધી લોક સંગીત ક્ષેત્રે સેવા આપતા તેમણે લોકોના દિલમાં વિશેષ સ્થાન બનાવ્યું છે. તેમનો દરેક પ્રયાસ સમાજને જોડવાનો અને સકારાત્મક સંદેશ ફેલાવવાનો રહ્યો છે. ઉલ્લેખનીય છે કે શ્રદ્ધાબેન વાણિયાને તેમના નોંધપાત્ર યોગદાન બદલ અગાઉ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પણ સન્માનિત કરવામાં આવ્યા છે, જે સમગ્ર ઉત્તર ગુજરાત માટે ગૌરવની બાબત છે. દરિયાસા પીરની દરગાહે યોજાયેલા પ્રસંગે હિન્દુ મુસ્લિમ એકતાનું અનોખું દ્રશ્ય પણ જોવા મળ્યું. ભક્તોએ મોટી સંખ્યામાં હાજરી આપી દુઆ માંગીને શાંતિ સુખની પ્રાર્થના કરી. શ્રદ્ધાબેન વાણિયાનો આ સેવાભાવી પ્રયાસ સમાજ માટે એક મજબૂત સંદેશ છે કે સાચું સુખ બીજાને ખુશીમાં છે. તેમની આ પહેલે સાબિત કર્યું કે કલા માત્ર મનોરંજન માટે નથી, પરંતુ સમાજમાં એકતા અને માનવતાને વધુ મજબૂત બનાવવાનું એક શક્તિશાળી માધ્યમ પણ છે. રિપોર્ટર રામાભાઈ પારેગી, વાવથરાદ. ઓકે, હું ઇમરાન રાઉમા. અમારા થરાદના વાવથરાદ જિલ્લાના લોક ગાયક શ્રી શ્રદ્ધાબેન વાણિયા આજે મુસ્લિમ સમાજની દરગાહ ખાતે, દરિયાસા પીરની દરગાહ ખાતે આજે રાજી ખુશીથી એમણે એમની મનોકામનાઓ થતાં કે એમની અતૂટ શ્રદ્ધા રાખે છે મસ્જિદો પ્રત્યે અને પીર વલીની દરગાહો પ્રત્યે, એટલે એમણે આજે બાળકોને રાજી ખુશીથી રમજાન માસ નિમિત્તે મીઠાઈ અર્પણ કરી હતી અને પીર વલીની દરગાહ પર ફૂલ અર્પણ કર્યા હતા, પુષ્પ અર્પણ કર્યા હતા અને આગળ શુભ દેશની એકતા અને ભાઈચારા માટે એમણે દુઆઓ માંગી હતી. અત્યારે શ્રદ્ધાબેન એમના પિતા શ્રી બાબુભાઈ વાણિયા સાથે આવેલ અને મુસ્લિમ સમાજના આગળને એમને બોલાવીને એમણે ઈચ્છા વ્યક્ત કરી કે મારે બાળકોને મોં મીઠું કરાવવું છે રમજાન માસ નિમિત્તે, એટલે એમણે તમામને મીઠાઈ વિતરણ કરીને બાળકોને તમામને મોં મીઠું કરાવ્યું હતું.